હું પંડ્યાવતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હાર્ડી લેક ઝોનમાં બનેલી દુર્ઘટનાને લઈને વડોદરા શહેર પોલીસે તપાસની કાર્યવાહી હાથ ધરી છે. લેક ઝોન બનેલી દુર્ઘટનામાં કેટલાક આરોપીઓની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. મુખ્ય સૂત્રધાર નિલેશ જૈન, અલ્પેશ ભટ્ટ કોઠિયા, પ્રોજેક્ટ્સના બિનિત કોઠિયા, નામદાર કોર્ટ સમક્ષ ત્રણેય આરોપીઓને રજૂ કરવામાં આવ્યા. ત્યારે નામદાર કોર્ટે બિનિત કોઠિયાને જ્યુડિશિયલ કસ્ટડી ખાતે મોકલવામાં આવ્યો છે. નિલેશ જૈન તથા અલ્પેશ ભટ્ટને પોલીસ દ્વારા વધુ 8 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. નામદાર કોર્ટ સમક્ષ કરી ત્યારે નામદાર કોર્ટે બંને આરોપીઓના વધુ 3 દિવસના રિમાન્ડની મંજૂરી આપી છે. પાછળ ઉભો રહે. હા હું પાછળ ઉતરવા તો દે. નીરજ પેલો અલ્પેશ